हिमाचल प्रदेशना कांगड़ा जिल्लाना डामटाल इंदौर मार्ग पर आवेलो ब्रिज भारे वरसादना कारणे पत्ताना महलनी जेम तूटी पड्यो हतो। 160 मीटर लांबो आ ब्रिज 4 दायका जूनो छे। ब्रिजना 10 पिलरो सहित 76 मीटरनो हिस्सो संपूर्णपणे ध्वंस थई नदीमां वही गयो हतो। दृश्यों आप જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ડામટાલ ઇન્દોર માર્ગ પર આવેલા બ્રિજના કે જે ભારે વરસાદના કારણે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો। આ બ્રિજ 160 મીટર લાંબો છે અને લગભગ 40 વર્ષ જૂનો છે। આ બ્રિજના 10 પિલરો સહિત બ્રિજનો 76 મીટરનો ભાગ નદીના પાણીમાં વહી ચૂક્યો હતો। બ્રિજ નબળો પડવાના કારણે તે પૂરના પાણીમાં ધોવાઈ ગયો હતો। પૂરના પાણી સામે બ્રિજ ન ટકી શકતા આ બ્રિજ પત્તાના મહેલની જેમ તૂટી અને પૂરના ધસમસતા પ્રવાહમાં ધરાશાયી થઈ ગયો હતો અને પુલનો મોટા ભાગનો હિસ્સો પૂરના પાણીમાં વહી ચૂક્યો હતો। જો કે સદનસીબે પુલ બંધ હોવાના કારણે કોઈ પણ જાનહાનિ થઈ નથી। પુલ નબળો પડતા પુલને પહેલા જ બંધ કરી દેવામાં આવ્યો હતો। પણ જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ પુલ કઈ રીતે ધરાશાયી થયો છે, કંઈક આ જ પ્રકારના દ્રશ્યો મહારાષ્ટ્રમાં સાવિત્રી નદી પર પણ આપણે જોઈ ચૂક્યા છીએ, જેમાં મોટી જાનહાનિ પણ સર્જાઈ હતી।